બાજવા ગામમાં પ્રી મોન્સૂન કામગીરી પર સવાલો. ખુલ્લી વરસાદી કાંસ અને તૂટેલી ચેમ્બરો અકસ્માતને આમંત્રણ. બાજવા ગામમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થઈ હોવાના દાવા વચ્ચે અનેક સ્થળોએ વરસાદી કાંસની દયનીય સ્થિતિ સામે આવી રહી છે. બાજવા બ્રિજની બંને બાજુ આવેલી વરસાદી કાંસની યોગ્ય સફાઈ કરવામાં આવી નથી, જેના કારણે કાંસમાં કચરો ભરાઈ ગયો છે અને વરસાદી પાણીના નિકાલમાં મુશ્કેલી સર્જાવાની ભીતિ વ્યક્ત થઈ રહી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ અનેક જગ્યાએ વરસાદી કાંસ ખુલ્લી હાલતમાં છે, જ્યારે ચેમ્બરો તૂટેલી હોવાથી કોઈ રાહદારી વાહન ચાલક અથવા બાળક અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા છે. ઉપરાંત વરસાદી કાંસ માટે આપવામાં આવેલ જોડાણો પણ ખુલ્લા મૂકવામાં આવ્યા છે અને ખોદેલા ખાડાઓને સુરક્ષિત રીતે બંધ કરવામાં આવ્યા નથી. સ્થાનિકોમાં સવાલ ઉઠી રહ્યો છે કે જો બાજવા ગ્રામ પંચાયતને પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરી હોવાનું કહેવામાં આવે છે તો આવી જોખમી સ્થિતિ કેમ યથાવત છે? જો ખુલ્લી કાંસ, તૂટેલી ચેમ્બર અથવા ખોદેલા ખાડામાં કોઈ વ્યક્તિ પડીને અકસ્માતનો ભોગ બને તો તેની જવાબદારી કોણ લેશે? ગ્રામજનોએ બાજવા ગ્રામ પંચાયત અને સંબંધિત તંત્રને તાત્કાલિક ખુલ્લી કાંસ અને ચેમ્બરોનું સમારકામ કરવા, કચરો દૂર કરી વરસાદી કાંસની સફાઈ પૂર્ણ કરવા તેમજ તમામ જોખમી સ્થળોએ સુરક્ષાના જરૂરી પગલાં ભરવાની માંગ કરી છે. વડોદરા શહેરમાં આવેલું એક આ બાજવા ગામ છે. બાજવા ગામમાં જે લોકોની માંગણી હતી એ માંગણી ગ્રામ પંચાયત લાગે સ્વીકારતી નહીં તેવું દેખાઈ રહ્યું છે. જ્યારે બાજવા ગ્રામ પંચાયત દ્વારા પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવી હોય તેવું દ્રશ્યો દેખાય, પણ એ પ્રી મોન્સૂન કામગીરી ખાલી કાગળો પર કરી હોય તેવું દેખાઈ રહ્યું છે. ખાલી કાગળ પર કરીને બિલ પાસ બાજવા ગ્રામ પંચાયતે કર્યા હોય તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા પણ કરવામાં આવે. ત્યારે મેં બી આક્ષેપ પૂરતો કરું છું કે તમે ખાલી કાગળ પર પ્રી મોન્સૂન કામગીરી કરી. જ્યારે અમે સ્થળ પર મુલાકાત કરી ત્યારે જે નાળા હોય છે તે નાળા પર ખુલ્લા ઢાંકણો છે ને ખાડાઓ કર્યા છે ગ્રામ પંચાયત, એ ખાડા પણ પૂરવામાં આવ્યા. જો થોડોક વરસાદ પડે તો આ નાળા પર પાણી આવી જાય, પાણી આવે તો કોઈ અકસ્માત થાય તો કોઈ નવાઈ નહીં, કેમ કે અકસ્માત થાય તો કોઈ નહીં ઈજાઓ પહોંચે કે કોઈનો જીવ ગુમાય તેની શું બાજવા ગ્રામ પંચાયત રાહ જોઈ રહ્યું છે? તો વહેલી તકે આ નાળાઓ પર જે ઢાંકણો નહીં એ ઢાંકણો બેસાડવા, જે ખાડાઓ પડી ગયા છે એ ખાડાઓ પૂરવામાં આવે અને જે નાળાઓ જે સાફ સફાઈ કરી છે તે બરાબર સાફ સફાઈ કરી નહીં તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. તે પણ જોયા છે. તો વહેલી તકે આ બધા નાળા સાફ કરવા આવે, તેથી નજીવા વરસાદ પડે તો આ વરસાદી પાણી ડાયરેક્ટ કેનાલમાં જાય તેવું દેખાય છે. જો આગામી દિવસોમાં તાત્કાલિક ધોરણે આના પર કાર્યવાહી બાજવા ગ્રામ પંચાયત કરવામાં નહીં આવે તો આ સ્થાનિકોને સાથે રાખીને બાજવા ગ્રામ પંચાયતનો ઘેરાવો પણ અમે કરીશું.